જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીના એંધાણ વર્તા રહ્યા છે તો પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબાડાએ હાઈકોર્ટમાંથી પિટિશન પરત ખેંચતા હવે વિસાવદરમાં ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે। ત્યારે આગામી દિવસોમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। જો કે હજી સુધી વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ નથી તે પહેલાં જ આમ આદમી પાર્ટીએ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે। તો આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતારે છે, ત્યારે બીજી તરફ ભાજપ કોને મેદાને ઉતરશે તે હજી નક્કી થયું નથી। તેવામાં પૂર્વ ધારાસભ્ય અને હાલના ભાજપના નેતા ભૂપત ભાયાણીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ભૂપત ભાયાણીએ જણાવ્યું હતું કે આપ પાર્ટી દ્વારા ઉમેદવારનું જાહેરાત કરાઈ છે, પરંતુ હજુ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ કે શેડ્યુલ જાહેર કરાયું નથી। તો આ સાથે તેમણે આપ પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું કે જૂનાગઢ અને વિસાવદરમાં આપ પાર્ટીનું કોઈ વજૂદ નથી। તો એક મહિના પહેલાં વિસાવદર નગરપાલિકામાં આપના 24 ઉમેદવારો પૈકી 20 ઉમેદવારોની ડિપોઝિટ પણ દૂર થઈ ગઈ છે। તેનો મતલબ તે છે કે વિસાવદરમાં આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી। જે તે વખતે અમે હતા તેના કારણે જીત મળી હતી, પરંતુ આવનારા દિવસોમાં ભાજપ પાર્ટી ગમે તેવા ઉમેદવારને હરાવવા માટે સુસજ્જ થઈને કટિબદ્ધ અને સક્ષમ છે। તો વધુમાં તેમણે ચૂંટણી લડવાની પોતાની તૈયારી દર્શાવતા જણાવ્યું કે ભાજપ કોઈ પણ ઉમેદવાર ઉતારે અથવા મને મેદાને ઉતારે તો જીતવા માટે સક્ષમ છે અને મારી લડવાની તૈયારી પણ છે। હું ભૂપેન્દ્ર ભાયાણી, પૂર્વ ધારાસભ્ય, વિસાવદર વિધાનસભા। આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ હજુ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનું કોઈ પણ શેડ્યુલ કે તારીખો જાહેર કરેલ નથી અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરેલ છે। અમારા વિસાવદર વિધાનસભામાં અને જૂનાગઢ જિલ્લામાં હાલ આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી અને ગત એકાદ મહિના પહેલાં જ વિસાવદર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 24 ઉમેદવારો પૈકી 20 ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થયેલ છે, જેનો સીધો મતલબ છે કે અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી। જે તે વખતે આમ આદમી પાર્ટીમાં અમો હતા એના કારણે જીત મળેલી હતી, પરંતુ હવે આવનારા દિવસોમાં અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ સુસજ્જ થઈ અને સામે ગમે એવા ઉમેદવારને હરાવવા માટે કટિબદ્ધ અને સક્ષમ છે। અમારા જિલ્લામાં ગત લોકસભાની સાથે પેટા ચૂંટણી માણાવદર વિધાનસભાની થયેલ હતી, એમાં પણ મારા પરમ મિત્ર શ્રી અરવિંદભાઈ લાડાણી કે જેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર હતા, તો અમારા જિલ્લાના તમામ કાર્યકર્તાઓએ ખભે ખભો મિલાવી અને એમને પ્રચંડ બહુમતીથી જીતાડેલ હતા અને જનતાએ પણ એનામાં વિશ્વાસ કરેલ હતો। અમારી વિસાવદર વિધાનસભાની જનતા પણ આવનારા દિવસોમાં ડબલ એન્જિનની સરકાર જે રીતે દેશમાં કામ કરી રહી છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં, તો વિસાવદર વિધાનસભા દેશના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં ક્યાંય પણ આવનારા દિવસોમાં પાછળ રહેવાની નથી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે ચૂંટણી પણ જાહેર કરે ત્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ઉમેદવાર મૂકે અથવા તો અમને મેદાનમાં ઉતારે તો અમે જીતવા માટે સક્ષમ છીએ અને ચૂંટણી લડવાની અમારી સંપૂર્ણ તૈયારી છે। વંદે માતરમ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।